દુકાન તોડવા માટે પહેલાં 2-3 વખત તોડી નાખ્યા ને એમ કહે છે કે અનલીગલ છે. અનલીગલ હોય તો આખું પટ્ટું અનલીગલ હોય, આ એક લાઈન થોડી હોય. તો અમે લોકોએ ના પાડી, તો જે દુકાનના માલિક છે એના અંદર પૂરી દીધા, બરાબર. ને પછી એમ કીધું કે આ દુકાનો ખાલી કરો. કે સાહેબ તમે કાલે, એ દુકાનવાળા જે ભાઈ છે એને એમ કીધું કે તમે કાલે આવ્યા હતા ને આજે દુકાન તોડવા આવી ગયા. અરે મને 1-2 દિવસનો ટાઈમ તો જોઈએ ને. પછી આ લોકો ઉપર ચડી ગયા ગાડી દુકાન તોડવા માટે. પછી એની ઘરવાળી અંદરથી બહાર આવી તો કેરોસીન નાખીને આગ લગાવી લીધી. બરાબર. ને પછી એને એમ કીધું કે સાહેબ બહાર ના નીકળવા દીધા. તો એનો ઘરવાળો ને દિયર બધા આવ્યા તો એને બચાયા. હવે મ્યુનિસિપાલિટીવાળાઓ એમને મારવા, જે વ્યક્તિ બોલવા આવે ને એને મારવા મળી જાય. આ બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ છે કેટલી દુકાનો છે, પણ આ બેનની જે દુકાન છે એ કરિયાણાની દુકાન હતી અને અગાઉ 1-2 વર્ષ પહેલાં પણ એનું ડિમોલેશન કરવામાં આવેલું હતું, જેના આવેશમાં આવી અને આ બેને આ પગલું ભરેલું છે. હાલમાં નર્મદાબેન રમેશભાઈ કુમાવત, જેને ઈજા થયેલ હોય, LG હોસ્પિટલમાં દાખલ હોય, સારવારમાં હોય, જેની જાણવાજોગ એન્ટ્રી કરી અને આગળ જે કાંઈ ગુનાહિત બનતું છે તે બદલ કાર્યવાહી કરવામાં આવશે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.